ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ। ભરૂચ જિલ્લામાં હાથીપગો રોગ દેખા દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર A.N. સિંઘની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ થકી બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં ડોક્ટર નિલેશ પટેલ, ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર A.N. સિંઘ, તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા, સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ આરોગ્ય વિભાગ તેને કાબૂમાં લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે। આ અભિયાન નેત્રંગ તાલુકામાં તમામ વિસ્તારમાં તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ચાલશે। હાથીપગોના અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં DEC અને આલ્બેન્ડોઝલની દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમાં ઉપરોક્ત 3 દિવસ દરમિયાન આપવામાં આવશે। આમ જનતા આ દવાનો ડોઝ નિસંકોચ લે અને હાથીપગોનો આ ફેલાઈ રહેલા રોગથી સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગ આરોગ્ય વિભાગ થકી કરવામાં આવી છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। નમસ્કાર। આપણા નેત્રંગ તાલુકામાં હાથીપગા નિર્મૂલન અભિયાન 2027 અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથીપગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10, 11 ને 12 આ 3 દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાઇથાઇલ કાર્બામેઝિન, DEC અને આલ્બેન્ડાઝોલ એ 2 ગોળી આપશે, ગળાવશે તમને। એ ગળવાની અમારી આપ સૌને નમ્ર અપીલ છે, કારણ કે ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથીપગાનું નિર્મૂલન કરી શકીએ છીએ। અને હાથીપગાનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથીપગો છે એ પરોપજીવી કૃમિના કારણે થાય છે, જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી, પણ 5-6 વર્ષો પછી જ્યારે હાથીપગો થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી। તો એટલા માટે જો આપણે આ એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ।